દ્રશ્યો અમે તમને કમલમના બતાવી રહ્યા છે કે જ્યાં સત્તાવાર રીતે અર્જુન મોઢવાડિયા અને અમરીશ ડેર કે જેઓ બીજેપીમાં જોડાયા છે એ સિવાય અન્ય કેટલાક એનએસયુઆઈના પૂર્વ નેતાઓ પણ બીજેપીમાં જોડાયા હોવાની વિગત મળી રહી છે। CR પાટીલે ખેસ પહેરાવીને તમામ નેતાઓનું ભાજપમાં સ્વાગત કર્યું છે। દ્વારકા કોંગ્રેસના નેતા મુળુ કંડોરિયા પણ ભાજપમાં જોડાયા હોવાની અહીંયા વિગતો મળી રહી છે। લોકસભા અને વિધાનસભા ચૂંટણી લડી ચૂક્યા છે મુળુ કંડોરિયા કે જેઓએ પણ કેસરિયા ધારણ કર્યા। अन्य कांग्रेसी अग्रणीओ पर भाजपा सामेल थया होवानी अहींया विगतो मळी रही छे। सीधा दृश्यो हवे तमने बतावी रह्या छे के ज्यां अर्जुन मोढवाडिया अने अमरीश डेरना केसरिया थया सत्तावार रीते तेओ बीजेपी में जोड़ाया। CR पाटीले खेस पहेरावीने भाजपा तमाम लोकोनुं स्वागत कर्युं छे त्यारे अन्य કેટલાક કોંગ્રેસી નેતાઓ પણ જોડાયા, પરંતુ સૌથી મહત્વનું દ્વારકા કોંગ્રેસના નેતા મુળુ કંડોરિયા પણ ભાજપમાં જોડાયા હોવાની અહીંયા વિગત છે। લોકસભા અને વિધાનસભા ચૂંટણી લડી ચૂક્યા છે મુળુ કંડોરિયા કે જેઓ હવે બીજેપીમાં જોડાઈ ગયા છે અને અન્ય કોંગ્રેસી અગ્રણીઓ પણ ભાજપમાં સામેલ થયા છે। લોકસભા ચૂંટણી માટે એક તરફ બીજેપી એક્શન પ્લાન રેડી કર્યો છે, બીજી તરફ વિપક્ષ સતત વેરવિખેર થઈ રહી છે, કોંગ્રેસ સતત તૂટી રહી છે, કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ બીજેપીમાં જોડાઈ રહ્યા છે, બીજી તરફ બીજેપી જે મજબૂત થઈ રહી છે અને ત્યાં કોંગ્રેસ કે જેમાં હવે અન્ય કેટલાક જે સિનિયર નેતાઓ છે જે ચિંતામાં આવી ગયા છે, ત્યારે કોંગ્રેસના બે એવા સિનિયર નેતા કે અર્જુન મોઢવાડિયા અને અમરીશ ડેર હવે ભાજપના થયા। ભાજપમાં સત્તાવાર રીતે તેઓએ એન્ટ્રી લીધી છે। સીધા દ્રશ્યો અમે તમને કમલમના બતાવી રહ્યા છે કે જ્યાં હવે સવાલ એ પણ થાય કે અર્જુન મોઢવાડિયા કે જે અત્યાર સુધી કોંગ્રેસના દિગ્ગજ નેતા હતા તેમના વગર હવે કોંગ્રેસ કેવી રીતે મજબૂતીથી કામ કરશે, આગળ કેવી રીતે રણનીતિ રહેશે, પરંતુ બંને નેતાઓના રાજીનામાને લઈને કોંગ્રેસ ચિંતામાં જરૂરથી જોવા મળી રહી છે। કોંગ્રેસના અન્ય જે સિનિયર નેતાઓ છે તેઓમાં પણ નારાજગી જોવા મળી રહી છે, પરંતુ લોકસભાની ચૂંટણીમાં એક તરફ જ્યાં બીજેપીમાં ભરતી મેળો ચાલી રહ્યો છે ત્યારે આજે ફરી એક વખત કમલમ ખાતે તમામ જે નેતાઓ છે તેમનું બીજેપીમાં સ્વાગત કરવામાં આવ્યું છે અને સત્તાવાર રીતે તેઓ બીજેપીમાં જોડાઈ ગયા છે। અર્જુન મોઢવાડિયા અમરીશ ડેરની સાથે સાથે અન્ય કેટલાક કોંગ્રેસી નેતાઓ પણ બીજેપીમાં જોડાયા છે। દ્રશ્યો સીધા અમે તમને બતાવી રહ્યા છે। એનએસયુઆઈના પૂર્વ નેતાઓ પણ બીજેપીમાં જોડાયા છે અને એ સિવાય મુળુ કંડોરિયા પણ બીજેપીમાં જોડાયા હોવાની અહીંયા વિગત મળી રહી છે। તો બીજી તરફ કોંગ્રેસ હજુ પણ તૂટી શકે તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે। જે સિનિયર દિગ્ગજ નેતાઓ કે જે બીજેપીમાં જોડાયા છે તેઓએ પણ જે રામ મંદિરનો મુદ્દો હતો તેને લઈને નારાજગી વ્યક્ત કરી હતી, આમંત્રણ ન સ્વીકારવું તે અયોગ્ય બાબત જણાવી હતી અને રાજીનામામાં એ કારણ ધરીને બંને જે નેતાઓ છે તે બીજેપીમાં જોડાઈ ગયા છે, અર્જુન મોઢવાડિયા અને અમરીશ ડેર, કે જ્યાં હવે આ સીધા દ્રશ્યો અમે તમને બતાવી રહ્યા છે કે જ્યાં અન્ય કોંગ્રેસી અગ્રણીઓ પણ ભાજપમાં સામેલ થઈ ગયા છે ત્યારે CR પાટીલે તમામ લોકોનું ખેસ પહેરાવીને સ્વાગત કર્યું હોવાના પણ અહીંયા વિગતો મળી રહી છે। તમને જણાવી દે કે અર્જુન મોઢવાડિયા એ પોરબંદરમાં મહેર સમાજ ઉપરાંત માછીમાર સમાજ, કોળી સમાજ, દલિત અને અન્ય ઓબીસી સમાજમાં પણ મોટું વર્ચસ્વ ધરાવે છે। તો લોકસભાની ચૂંટણીમાં અર્જુન મોઢવાડિયાનું હવે બીજેપીમાં જોડાવાથી પોરબંદરમાં બીજેપીને જરૂરથી ફાયદો થવાનો છે, પરંતુ ગુજરાતમાં આયારામ ગયારામની રણનીતિ હજુ પણ જોવા મળી જ રહી છે ત્યારે કોંગ્રેસ વિપક્ષ સતત વેરવિખેર થઈ રહી છે અને બીજી તરફ ભાજપ સતત મજબૂત થઈ રહ્યું છે અને કોંગ્રેસના સિનિયર નેતાઓ બીજેપીમાં જોડાઈ રહ્યા છે અને બીજેપીને વધુ મજબૂત કરી રહ્યા છે। ત્યારે આ સીધા દ્રશ્યો અમે તમને બતાવી રહ્યા છે કે જ્યાં એનએસયુઆઈના કેટલાક નેતાઓ પણ બીજેપીમાં જોડાયા હોવાની વિગત છે। કમલમ ખાતે આ વેલકમ પાર્ટી ભરતી મેળો યોજાયો કે જેમાં સિનિયર નેતાથી માંડીને અન્ય જે દિગ્ગજ નેતાઓ છે તેઓ પણ બીજેપીમાં જોડાયા છે। સીધા દ્રશ્યો અમે તમને બતાવી રહ્યા છે કે જ્યાં અર્જુન મોઢવાડિયા અને અમરીશ ડેર અને એ સાથે સાથે મુળુ કંડોરિયા સહિતના નેતાએ કેસરિયા ધારણ કર્યા છે। પાટીલે ખેસ પહેરાવીને બીજેપીમાં સ્વાગત કર્યું હોવાની અહીંયા વિગત મળી રહી છે। તો એ સિવાય સમાચાર એવા પણ વહેતા થયા છે કે ગુજરાત કોંગ્રેસે વધુ એક ઝટકો મળી શકે છે। મહુવાના પૂર્વ ધારાસભ્ય કનુ કલસરિયા પણ ફરી બીજેપીમાં જોડાઈ શકે છે તેવી પણ અહીંયા વિગતો છે, પરંતુ એ પહેલા દિગ્ગજ નેતાઓ બીજેપીમાં જોડાયા છે, અન્ય કેટલાક કોંગ્રેસી નેતાઓ પણ ભાજપમાં સામેલ થઈ ગયા છે। એ સીધા દ્રશ્યો અમે તમને બતાવી રહ્યા છે। CR પાટીલે તમામનું ખેસ પહેરાવીને સ્વાગત કર્યું છે। તો ગુજરાતમાં જ્યારે લોકસભા ચૂંટણી માટે બીજેપી એક્શન પ્લાન રેડી કરી લીધો છે અને તે વચ્ચે હવે સતત કોંગ્રેસ તૂટી રહી છે
આગામી સમયમાં હવે કોંગ્રેસ કઈ રીતની રણનીતિ ઘડશે, કઈ રીતે કયા નેતાઓ સાથે તે મેદાનમાં ઉતરશે એ જોવું દિલચસ્પ રહેવાનું છે. પરંતુ એ પહેલા એ દ્રશ્યો જ્યાં ભાજપ સતત મજબૂત થઈ રહી છે અને કોંગ્રેસના બે દિગ્ગજ નેતાઓ કે જે અર્જુન મોઢવાડિયા અને અમરીશ ડેર હવે ભાજપના થયા, કોંગ્રેસે તેમને રામ રામ કહી દીધા છે. અનેક મુદ્દાઓ તેમને રાજીનામામાં રાખ્યા હતા કે જ્યાં કોંગ્રેસમાં સંતોષની લાગણી હતી, અનેક એવા કાર્યો વિકાસના હતા જે નહોતા થઈ શક્યા કોંગ્રેસમાં, અને રામ મંદિરના મુદ્દાને આગળ ધરીને બંને નેતાઓએ રાજીનામું આપી દીધું. ત્યારે જે 25 વર્ષથી કોંગ્રેસમાં રહેલા મુડુ કંડોરિયાએ પણ કોંગ્રેસે રામ રામ કહી દીધા છે અને તેઓ પણ બીજેપીમાં જોડાઈ ગયા છે. તો કમલમ ખાતેનો આ ભરતી મેળો સીધો અમે તમને દ્રશ્યોમાં જોડાઈ રહ્યા છે. અહીંયા લોકસભા ચૂંટણીને લઈને બીજેપીએ ગુજરાતમાં તમામ જે એક્શન પ્લાન છે રેડી કરી લીધો છે. સંકલ્પ બાન કે જે 26 લોકસભા બેઠકમાં હવે ફરશે એ સહિતનો પ્લાન રેડી છે, રણનીતિ તૈયાર થઈ ગઈ છે. પરંતુ કોંગ્રેસ કે જે સતત હવે તૂટી રહી છે, જે કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ હતા કે જેમને કોંગ્રેસ ઉપર વિશ્વાસ હતો, એ નેતાઓ હવે અસંતોષની લાગણી કોંગ્રેસમાં વ્યક્ત કરીને બીજેપીમાં જોડાઈ ગયા છે. એ જ નેતા કે જેમને 25 વર્ષથી કોંગ્રેસમાં રહ્યા એવા મુડુ કંડોરિયા પણ બીજેપીમાં જોડાઈ ગયા હોવાની વિગત છે. અન્ય કેટલાક કોંગ્રેસી નેતાઓ પણ બીજેપીમાં જોડાયા છે. એનએસયુઆઈના પૂર્વ નેતાઓ પણ બીજેપીમાં જોડાયા.